તો ફાઇનલી મિત્રો સુરતમાં મળી ગયો છે ટાઈમ વ્લોગ બનાવવાનો. કેટલા દિવસ ટાઈમ જ નહોતો, જો કે આ વરસાદને ઉધરો ચાલુ હોય છે, ટાઈમ રહેતો નથી. જો આપણા ભાઈબંધ છે તે અહીંયા કામ કરી રહ્યા છે અને આપણે જો આ મશીનનું શીખવાનું આવ્યા છે. જો આ મશીન ચાલી રહ્યું છે CNCનું મશીન, ડાયમંડને ડાય કપાઈ રહી છે. તો આવા જ વ્લોગ જોવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો, અને ચેનલમાં ના હોય તો ફોલો કરી દેજો. તો આપણે જો મિત્રો ડિઝાઇન ને એવું અહીંયા તૈયાર કરવાની હોય કોમ્પ્યુટરમાં. જો અહીંયા ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે અને એ ડિઝાઇન જો પછી અહીંયા મશીનમાં ગોઠવીને પાડવાની છે. વચ્ચે એક બે મેસેજ આવી ગયા તો સોરી મિત્રો, જો કે કાઢી નાખી. જો ઓલો ફ્રેન્ડ આ બનાવે છે ડિઝાઇન ને એવું, એ આ શીખાવશે અને આપણે શીખાવશે મિત્રો. આ બનાવે છે અને આપણે દિવસે થોડુંક શીખવી છે, રાત પડી ગઈ છે તો એ જો એ શીખે છે અને ગીત બીત વાગે છે એટલે ડિસ્કો બિસ્કો કરી અને આપણે શીખતા જ. જો મિત્રો આ દિવસનું છે પાછું, કેમ કે દિવસે વરસાદ ને હોય એટલે ફોન મૂક્યો નહોતો ચાર્જિંગમાં, અને આ થોડુંક એડિટિંગને મેન માથે ઉતારેલું હતું. તો મેં કીધું આમાં વ્લોગ હમણાંથી આવતો નથી એટલે ચાલુ રાખવું પડશે, નકર તો જે સબસ્ક્રાઈબર છે અથવા જોવાવાળાની ઓછું થઈ જાય. એટલે મેં કીધું આવી રીતના કાંઈક વ્લોગ બનાવતા રહેવું. બાકી તમે સપોર્ટ કરતા રહીજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને કોમેન્ટ કરતા રહીજો. જો કે આપણે તો હમણાં કામે આવ્યા છે એટલે નક્કી ન કહેવાય ક્યારે ક્યારે વ્લોગ આવશે. જો કે આવશે જ તે, પણ આવી રીતના બધા વ્લોગ આવશે મિત્રો. કે અહીંથી જ આવી નવરા થઈ તે આ મિત્ર છે શીખો આન પાસે આપણે શીખવાનું છે. જો આપણે શીખવા અત્યારે આવી ગયા છે ને પાછળ મશીનને વાલી રહ્યું છે ને ઉધરા જેવું થોડુંક થઈ ગયું છે. જો આ ઇન્કમ મસ્તીનો નજારો છે. તો બસ આ વિડીયો જો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો અને કોમેન્ટ કરતા રહીજો. મોસમના વ્લોગમાં જય મહાકાલ મિત્રો.